વાત મળી છે, શું છે સમગ્ર હકીકત? ભેમાભાઈ ચૌધરી સામાજિક આગેવાન છેલ્લા 27 દિવસથી એક આદર્શ ચૌધરી સમાજ એક આદર્શની લડાઈ લડતો હતો. અમારી વારંવાર માગણી રહી છે કે દેવ દરબાર મઠના મહંત આ ગુનામાં સામેલ છે, એમને કાવતરું રચ્યું છે, એમને ઢોર માર માર્યો છે, એમણે અપહરણ કરાવ્યું છે. આ તમામ બાબતોને લઈને છેલ્લા 27 દિવસથી આંદોલન કરી રહ્યા હતા. પોલીસ તંત્ર સાથે પણ અમારી વાટાઘાટો ચાલુ હતી. ગઈ રાત્રે પણ મોડા સુધી વાટાઘાટો થઈ છે અને અત્યારે સમાચાર મળ્યા છે કે એમની અટકાયત નહીં પણ એમની ધરપકડ કરવામાં આવી છે એવા સમાચાર મળી રહ્યા છે. હજી સુધી મારા પાસે લીગલી નથી આવ્યાથી વધારે વિગતે વાત કરી શકું છું, પરંતુ જો એમની ધરપકડ થઈ છે તો આગામીના જે કાર્યક્રમ છે એ વિશે મોડા અમે જાણ્યા પછી જ કરી શકીશું. પણ આ તબક્કે અત્યારે ગુજરાતના અમારા ચૌધરી સમાજના અને 18 આલમના યુવાનોને વિનંતી કરવા માગું છું કે કોઈ ઉશ્કેરાશમાં ના આવશો. કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે. આપણે સૌએ સંયમ રાખવાનો છે. આપણે સૌની ન્યાય માટેની લડાઈ હતી કે જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ. તો એ પ્રકારે આજે પોલીસે એક્શનમાં આવી અને એમની અટકાયત અને ધરપકડ કરી છે. તો એ બાબતના સમાચાર મને મળી રહ્યા. સ્ટેશનમાં લઈ જવામાં આવે છે, કેવો પોલીસનો બંદોબસ્ત છે? ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર જે તપાસ કરનાર પ્રજાપતિ અધિકારી સાહેબ છે એટલે એસઓજી ટીમ સાથે કંઈક મળી અને એમની ધરપકડ કરી છે અને ડીસા પોલીસ બંદોબસ્ત પૂરતો પણ ગોઠવવામાં આવ્યો છે કે કોઈ અજીબતો બનાવ ન બની જાય એની પણ વ્યવસ્થા પોલીસે કરી છે. તો એ તબક્કે પોલીસનો પણ આ તબક્કે આભાર માનું છું. અત્યારે પોલીસ ફરિયાદ થઈ બાદ અત્યારે જે અટકાયત કરવામાં આવી છે કે ધરપકડ કરવામાં આવી છે, ટૂંક જ સમયના અંદર એમને અંદર પણ રાખવામાં આવશે, તો શું આ તમામ જે તમારા કાર્યક્રમો હતા તે રદ થશે કે નહીં થાય? એમની અટકાયત કરી છે કે પૂછપરછ માટે લાવ્યા છે એ હજી મને માહિતી નથી, પણ જાણવા મળ્યા માહિતી મુજબ એમની ધરપકડ કરવામાં આવી છે. જો ધરપકડ કરવામાં આવી છે તો અમે અમારો વિચાર બદલીશું. મતલબ કે તમામ કાર્યક્રમો જે રેલી હતી એ કેન્સલ એ જાણ્યા પછી જ હું કહી શકું કે કઈ રીતે એમને લાવવામાં આવ્યા છે. હજી મને માહિતી મળી નથી. માહિતી મળે હું આપને જણાવી શકું. ફરિયાદ થશે ખરી? હા, 100% અટકાયત નથી, ધરપકડ કરી છે. ધરપકડ એટલે એફઆઈઆરમાં નામ હોય તો ધરપકડ થાય. અટકાયત છે પૂછપરછ માટે અટકાયત હોય. તમારી ઈચ્છાઓ શું હતી? અમારી માગણી હતી કે ખરેખર બળદેવનાથજી ગુનેગાર છે તો એનું એફઆઈઆરમાં નામ આવવું જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ. તો ધરપકડ થઈ છે? હજી સમાચાર મળ્યા નથી. મને વાયા ટુ વાયા સમાચાર મળ્યા છે. વિગતે પોલીસનું સ્ટેટમેન્ટ શું આવે છે એના પછી જ હું આપને જણાવી શકું એમ છું. હા, ધરપકડ થઈ જવા સમાચાર છે.